क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ જબરદસ્ત વોલેટિલિટી બતાવી રહ્યા છે। એક તરફ જબરદસ્ત વેચવાલી, શાર્પ રિકવરી જે છે તે આજે જોવા મળી છે। કઈ દિશામાં ભારતીય માર્કેટ્સ આગળ વધશે અને આજના સેશનને કન્ક્લુડ કઈ રીતે કરવું, નજર કરીશું। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી આવી જોરદાર રિકવરી। નિફ્ટી 150 અંક સુધરીને 23,650 ને પાર। બેંક નિફ્ટી 500 અંકના ઘટાડા સાથે 49,700ના સ્તર નજીક। ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી, આઈટીથી સપોર્ટ। ડાઉ ફ્યુચર્સમાં 90 અંકની મજબૂતી। યુરોપિયન માર્કેટમાં ઓપનિંગ બાદ મામૂલી મજબૂતી। એશિયન માર્કેટમાં મિશ્ર બંધ થયા બજાર। ડોલરની સરખામણીમાં રૂપિયો રેકોર્ડ ન્યૂનતમ સ્તરો પર। $1ની કિંમત સૌ પ્રથમ વખત 85.85 ને પાર નીકળી। મોંઘા ક્રૂડ ઓઇલથી ઓઇલ એન્ડ ગેસ શેરમાં ઉછાળો। ઓએનજીસી અને રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ। ગેલ, એમઆરપીએલ, ચેન્નઈ પેટ્રો પણ ભાગ્યા। મિડ અને સ્મોલ કેપ શેરમાં વેચવાલી। એન્જલ, ડિક્સન ટેક, પેટીએમ વાયદા બજારના ટોપ લૂઝર। આઈજીએલ, જેએસડબલ્યુ એનર્જી 5 થી 7% ઘટ્યા। आओ सीधा आपने लई जाइए हमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्स में जे जबरदस्त वॉलेटिलिटी तमने आज जोवा मળી છે, કયા પ્રકારનું એક્શન છે સમજીએ। દિવસની શરૂઆત થઈ, મૂડ એટલો ખરાબ હતો કે તમે મહત્વપૂર્ણ બધા લેવલ્સ તોડ્યા। ઇનફેક્ટ પરમ દિવસના જે ખાસ 23,551ના લો હતા તે પણ તમે તોડી દીધા। આવો તમને હું સ્ક્રીન પર બતાવું અહીંયાથી। ખાસ નિફ્ટી માટે આજનો દિવસ ખતરનાક હતો। બહુ જબરદસ્ત વેચવાલી આવી અને એ વેચવાલીમાં જેમ મેં તમને કહ્યું કે આ જે તમારા લો બન્યા હતા 2025ના ઇનફેક્ટ લો બન્યા હતા, કેમ કે 2025ની પહેલી કેન્ડલ તમારી આ થઈ, ત્યાંથી નીચે તમે અહીંયા ગયા અને ત્યાંથી પણ નીચે આજે તમે ખાસ ફર્ધર નવા ન્યૂનતમ સ્તરો બનાવ્યા। તો એ ન્યૂનતમ સ્તરો આજના દિવસે બની ગયા છે, તે છે 23,496। તો આવી સ્થિતિમાં તમે આજે 551 પછી બીજા નવા ન્યૂનતમ સ્તરો બનાવ્યા। પણ સારી વાત એ છે કે આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે તેને ઉપર તમે ફરી એકવાર આવી ગયા। હવે તમારા માટે બેઝિક આ જે છે ખાસ લેવલ જે બની રહ્યું છે, ક્રુશિયલ સ્ટેજ બનતું જોવા મળી રહ્યું છે, તે છે 550। 550ને ઉપર અત્યારે ફિલહાલ તમે 665 પર છો। આજના હાઈ તમે નવા ઇન્ટ્રાડે 751 સુધી જવાની કોશિશ કરી હતી, પણ ન્યૂનતમ સ્તરોથી રિકવરી બહુ સારી આવી છે। જુઓ, એટલે 700 ને ઉપર જો બંધ ફરી એકવાર આપી દે, જેવું ગઈકાલે થયું હતું તમારું, તો આજે વધારે સારી પરિસ્થિતિ ગણાશે। બહુ મોટા ઘટાડામાં જે બાઇંગ આવી ગયું તે ક્લિયરલી બતાવે છે કે માર્કેટમાં ખરીદનારા લોકો છે, માત્ર વેચવાલી કરનારા નથી। અહીંયા ખરીદદારી કરનારા લોકો પણ આપણને જોવા મળી રહ્યા છે। તો આવી સ્થિતિ પ્રમાણે આજની કેન્ડલ બહુ જ મહત્વપૂર્ણ છે। જો કોઈ ટ્રેન્ડ ચેન્જ કરવા હોય તો ડેઇલી ચાર્ટ્સના હિસાબથી સરસ સપોર્ટ લેવાની કોશિશ આજે અહીંયાથી ખાસ જોવા મળી છે। બસ ફોલોઅપ હવે તમારું આવે છે કે નહીં, અને જે અહીંયા તમારા ખાસ હાઈ બનતા જોવા મળેલા હતા, જે ઓલમોસ્ટ 23,850 આસપાસ થાય છે, જો આ લેવલને આપણે હવે ક્રોસ કરીએ છીએ તો કંઈક નવી તેજીના સંકેત બને। અને આમ પણ 10 દિવસની તમારી મૂવિંગ એવરેજ જે છે તે 800 પર આવી ચૂકી છે। એટલે જો 800ને ક્રોસ કરીએ છીએ હવે તો થોડો કમ્ફર્ટ મળશે માર્કેટને। નહીં તો પછી દરરોજ વેચવાલી એવા જ પ્રકારની સ્થિતિ થઈ રહી છે, પણ થોડો કમ્ફર્ટ લેવાની કોશિશ અહીંયાથી નિફ્ટી ખાસ કરી શકે। 15 મિનિટના ચાર્ટ પર સમજો તમે આજના કારોબારને, જે ઉથલ પાથલ તમને બનતી જોવા મળી છે તે જુઓ। પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની। પહેલી કેન્ડલમાં જ તમે જબરદસ્ત વેચવાલી બતાવી દીધી હતી। 15 મિનિટમાં આટલી ખરાબ પરિસ્થિતિ જોવા મળી હોય ત્યારબાદ હા, નો ડાઉટ થોડું કન્સોલિડેશન આવ્યું, પણ પછી ફરી એકવાર શાર્પ વેચવાલી તમને જોવા મળી। અગેન થોડા કન્સોલિડેશન બાદ વેચવાલીના સંકેત બન્યા। હા, તમારો મેઇન મૂડ જે બદલાયો તે 1:30 વાગ્યા બાદ બદલાઈ ગયો હતો અને ત્યારબાદ સુપર ટ્રેન્ડ પણ ચેન્જ થઈ ગયા, પણ ફરી એકવાર ઉપરના સ્તરોથી તમને વેચવાલી આવતી જોવા મળી। ઓલમોસ્ટ 730 આસપાસથી તમને વેચવાલી આવતી જોવા મળેલી છે। એટલે આજના ઇન્ટ્રાડે હાઈઝ જે તમારા અહીંયાના હતા તે તમે ક્રોસ ન કરી શક્યા।
હવે જે પરિસ્થિતિ બની છે તે આપણને એવું સમજાવે છે કે જ્યાં સુધી તમારા આવા ઇન્ટ્રાડે હાઈઝ છે અને ઉપરના સ્તરો પર એક ટ્રેન્ડ લાઇન આપણી જે છે તે 830 850 આસપાસ, સો આ બે લેવલ્સ તમે જ્યાં સુધી ક્રોસ નથી કરતા ત્યાં સુધી તમારા માટે હજુ પણ પ્રોબ્લેમ્સ રહેશે. પ્રેશર ઉપરના સ્તરોથી આવી શકે છે તેવું આપણને સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કારણ કે હવે આવતીકાલે એક્સપાયરીનો દિવસ છે, મહત્વપૂર્ણ આઈટી કંપનીઓના પરિણામો આવવાના છે. ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે કે પુટના બહુ સ્ટ્રોંગ સપોર્ટ તમને અહીંયાથી આવતા જોવા મળેલા છે, એટલે રેન્જ એક બની ગઈ છે અને તમારા માટે 23,500 બહુ ક્રુશિયલ સ્ટેજ છે. આજે તમે આ જ લેવલ તોડ્યું અને ત્યાંથી શાર્પ બાઉન્સ બતાવ્યો છે. ફરી એકવાર તમે 700 ને ઉપર આવી ગયા હતા, અહીંયાથી એટલો સરસ સપોર્ટ આવ્યો, એટલે 700ના કોલ રાઇટર્સ બહુ મહત્વપૂર્ણ યોગદાન આપશે અને 23,600ના પુટ રાઇટર્સ બહુ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ 100 પોઈન્ટની રેન્જ ક્રુશિયલ બની ગઈ છે તમારા માટે આવતીકાલ માટે. ઉપર 24,000ના કોલ રાઇટર્સ તો અલ્ટિમેટ ઊભા જ છે, એટલે આ લેવલને લગભગ ક્રોસ તમે નહીં કરો તેવા ઇન્ડિકેશન અત્યારે ફિલહાલ આપણને બની રહ્યા છે. તો આ સપ્તાહ માટેનું ઓપન ઇન્ટરેસ્ટનું મોટું તમને યોગદાન મળી રહ્યું છે. ન્યૂનતમ બેન્ડ બને છે 23,500, ફાઇટ ચાલે છે 23,600 700, ઉપર 24,000 અલ્ટિમેટ ચેલેન્જ. ચેન્જ બતાવો આજે કઈ રીતે પુટ રાઇટર્સ બધા જે આવ્યા છે તે તમે જુઓ અહીંયાથી. ખાસ જબરદસ્ત એડિશન પુટનું તમને થતું જોવા મળ્યું. 23,500 સૌથી વધારે, આ તરફ 23,400માં પણ પુટ સારા એવા એડ થયા છે. 23,200માં પુટની એક્ઝિટ થઈ છે. આ તરફ તમે જુઓ 23,600 છે, 550 છે, આ બધાની અંદર જબરદસ્ત એડિશન પુટનું. કોલમાં એડિશન માત્ર ને માત્ર આજે 23,700માં તમને આવતું જોવા મળેલું છે. 24,000માં થોડું એડિશન છે, પણ સૌથી વધારે 23,700માં તમને આજે એડિશન આવતું જોવા મળેલું છે. તો આ છે સોફાર ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીની વાત કરીએ, ડેઇલી ચાર્ટ્સના હિસાબથી બેંક નિફ્ટી બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. મેં તમને કહ્યું હતું કે આપણે 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે છીએ. આ ગઈકાલની કેન્ડલને તમે ભૂલી જાઓ એક વખત, તો આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ છે આજે, કે જ્યારે તમે 200 ડેમાને નીચે બેંક નિફ્ટીમાં કામ કરી રહ્યા છો. કોઈ પણ સમયે 200 ડેમાને નીચે માર્કેટ હોય તો એ બહુ જ ખરાબ પરિસ્થિતિ ગણવામાં આવે છે અને હંમેશા એવું માનવામાં આવે છે કે 200 દિવસની મૂવિંગ એવરેજને આસપાસથી તેજી આવી જશે, ત્યાંથી હંમેશા બાઉન્સ આવતો હોય છે. પણ આજે પણ તમે જુઓ, ન્યૂનતમ સ્તરો તમારા જે છે તે ખાસ આપણા નીચેના સ્તરો પર જે સપોર્ટ એક્ઝેક્ટ બનાવ્યા હતા ત્યાં સુધીના બન્યા. 49,389 આજના તમારા ડેઝ લો બનતા જોવા મળેલા છે, એટલે આવી સ્થિતિમાં તમારા માટે બહુ ક્રુશિયલ લેવલ આ બની ગયું. ઉપર તમે હજુ પણ કોશિશ કરી રહ્યા છો, આ જે રેઝિસ્ટન્સ એરિયા તમારા માટે છે 50,000ના, તમારા માટે એક ચેલેન્જ બની ગયું છે 50,000. આજના ઉપર 50,246થી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી, અહીંયાથી 246 ત્યાંથી વેચવાલી આવી છે. બહુ ખરાબ રીતે વેચવાલી તમને આવતી જોવા મળી. ઉપર 200 ડેમાં તમારી બને છે તે છે અહીંયાથી 321, એટલે આ લેવલ હવે ક્રોસ નથી કરતા ત્યાં સુધી હજુ પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં બેંક નિફ્ટી છે એવું આપણે સતત માનતા રહીશું. એટલે હાલની સ્થિતિ પ્રમાણે બેંક નિફ્ટી ખરાબ અવસ્થામાં છે તેવું આપણે માનવાનું રહેશે. ડેઇલી ચાર્ટ્સ લાવો. ડેઇલી ચાર્ટ્સમાં જુઓ તમે, માફ કરશો, 15 મિનિટના ચાર્ટ છે આ. 15 મિનિટના ચાર્ટમાં જુઓ કેટલી ખરાબ પરિસ્થિતિ છે. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, કોઈ પણ કોન્ફિડન્સ આવે છે તુરંત જ શાર્પ વેચવાલી આવે છે. ઉપર તમે 50,200 ને ઉપર હતા, 50,200 ને ઉપરથી તમારી વેચવાલી આવતી જોવા મળી અને એ વેચવાલી જે છે તે ફર્ધર ડાઉનસાઇડમાં થોડું કન્સોલિડેશન નો ડાઉટ હતું, પણ એક વખત જો વેચવાલી આવવાની શરૂઆત થઈ અહીંયાથી તો પછી એ વેચવાલી અટકી નહીં. સતત વેચવાલીને કારણે તમે છેક નીચે 49,389ના લો બનાવ્યા અને ત્યારબાદ ફરી થોડું બાઉન્સ બેક જરૂર આવ્યું, પણ અગેન ચેલેન્જ અહીંયા એ જ બની રહ્યું છે અને તે લેવલ થાય છે 50,000નું. એટલે હવે બેંક નિફ્ટી માટે 15 મિનિટના ચાર્ટના હિસાબથી 50,000 બહુ જ મહત્વપૂર્ણ લેવલ છે, તેને પાર જવું જરૂરી છે, નહીં તો હજુ પણ પ્રોબ્લેમ્સ યથાવત રહી શકે છે. તો આ 15 મિનિટના ચાર્ટ. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ જુઓ, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટમાં કોલમાં એડિશન 50,000માં જરૂર થયું છે, હું તમને આગળ બતાવીશ, પણ તમારા માટે આ પુટના સપોર્ટ સારા હજુ પણ છે. 49,000, 49,500 અને આ 50,000ના પુટ તમે જુઓ છો. આજના લો તમારા બન્યા છે 49,389, એટલે અહીંયા આગળથી તમારી રિકવરી આવી છે. મંથલી ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ તો હજુ પણ થોડું પોઝિટિવ લાગી રહ્યું છે, પણ અહીંયા તમે હેજિંગને ગણો આવે તો હેજિંગના હિસાબથી પુટ વધારે વેચાઈ રહ્યા છે, જે અલ્ટિમેટલી સારી વાત ગણાય. અને અહીંયા તમે જુઓ તો કોલ વધારે છે, તે છે 50,500 પર. ચેન્જ બતાવો. ચેન્જમાં તમને જોવા મળશે જે કોલની એડિશન આજના દિવસે થઈ છે, અમેઝિંગ અપમૂવ તમને અહીંયા કોલના ઓપન ઇન્ટરેસ્ટમાં આવતી જોવા મળી. લગભગ 5 લાખથી વધુના કોલ આજના દિવસે અહીંયા આવ્યા છે. અને આ તરફ તમે જુઓ છો પુટમાં મેજર સપોર્ટ આવ્યા હતા, તે હતા 49,700 પર.
આપણે સપોર્ટ અહીંયાથી લીધા છે, આ 300ની જગ્યા છે ત્યાંથી પછી સપોર્ટ લઈને તમે ઉપર અહીંયા સુધી આવ્યા છો, જે બહુ જ સારી વાત ગણાય. પણ 50,000 એક ટેમ્પરરી ચેલેન્જ હવે બની ચૂક્યો છે જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત આવે છે ત્યાં સુધી. તો દર્શક મિત્રો, આપણે સેટઅપ સમજવાની કોશિશ કરી. નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું ક્લિયર કટ ઇન્ડિકેશન આપણે મળી રહ્યા છે. તકલીફમાં તમે ફસાયેલા છો અત્યારે ફિલહાલ, ને માર્કેટ્સમાં લેવલ હવે ઉપરના સ્તર પર ક્રોસ નથી થતા ત્યાં સુધી, કન્ફર્મેશન નથી આવતું ત્યાં સુધી નવી તેજી માટેની જગ્યા નથી બની રહી. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ સાથે જોડાઈએ, ચર્ચા આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ વોલ્ટિલિટી ભરપૂર જોવા મળી રહી છે. પૂરી કોશિશ નિફ્ટી કરી રહ્યો છે કે 23,700 ઉપરનો બંધ આપે. ગઈકાલે સફળતા મળેલી હતી, આજે સફળતા મળે છે કે નહીં તેના પર નજર રહેશે. બેંક નિફ્ટી ગઈકાલે પણ ક્લોઝિંગ સારું નહોતું, આજે પણ નથી, અને સતત ત્રીજો દિવસ 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે આપણો પ્રાઇમ ઇન્ડેક્સ જો બંધ આપે છે, ખબર નહીં કેમ. મેં 3 દિવસ પહેલાં તમને કહેલું જ હતું કે બેંક નિફ્ટીમાં મજા નથી આવી રહી, અને એ હજુ પણ કન્ઝિક્યુટિવલી યથાવત છે. બેંક નિફ્ટીનું ફોર્મેશન એટલું ખરાબ લાગી રહ્યું છે, સપોર્ટ નથી લઈ રહ્યા. ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી આવે તો પણ એવી કન્સ્ટ્રક્ટિવ તેજી નથી. સરકારી બેંક્સમાં મેજર વેચવાલી છે. ખાનગી બેંક્સ તમે જુઓ તો ખાનગી બેંક્સમાં પણ આજે HDFC બેંકનું બહુ ખરાબ પરફોર્મન્સ છે, 1% નીચે છે. એટલે પ્રોબ્લેમ તો અહીંયા બેંક્સમાં પર્ટિક્યુલરલી જોવા મળી જ રહ્યા છે. પણ આજે જે છે તે ખાસ સપોર્ટ સરસ આપ્યા, તેમાં આઈટી હતું. આઈટીએ બહુ સરસ રિકવરી પણ બતાવી છે અને અત્યારે 0.5% ઉપર પણ જોવા મળે છે. પણ આ બધી ચર્ચા આપણે યથાવત રાખીશું. પહેલાં આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે. સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બહુ જબરદસ્ત વેચવાલી, ત્યાંથી સારી રિકવરી પણ આવતી જોવા મળી. બેંક નિફ્ટી ત્રીજો દિવસ છે આજે 200 ડેમાં ને નીચે. કઈ રીતે સમજીએ સર? બેંક્સ બહુ ખરાબ અત્યારે સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સતત 3 દિવસ 200 ડેમાં ને નીચે બંધ આપવો તે ખરેખર ખરાબ સ્થિતિ કહેવાય. અને નિફ્ટી પણ સપોર્ટ એરિયાને વારંવાર ટેસ્ટ કરે છે. ગઈકાલે પણ ઉપર 23,700 ઉપર બંધ આપવામાં સફળતા મળી હતી. આજે પણ હવે લેટ્સ સી અગેઇન 23,700 ઉપર બંધ આપવામાં સફળતા મળે છે કે નહીં. નિમેશ સર. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે બેન્કિંગ સેક્ટરના ખાસ કરીને જે 2 દિવસ પહેલા HDFC બેંક તથા બીજી પણ સરકારી બેંકો દ્વારા જે બિઝનેસના પ્રોવિઝનલ અપડેટ આવ્યા હતા, એને લઈને માર્કેટમાં એક ઘણી નિરાશાજનક છે. અને જે પ્રમાણે 11-12% ગ્રોથ જે અપેક્ષિત કરવામાં આવ્યો છે, જ્યાં સુધી માર્કેટની અંદર એકચ્યુઅલમાં રિઝલ્ટ નહીં આવે HDFC બેંકના, એકચ્યુઅલ પિક્ચર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એક થોડું પેનિક માહોલ છે. સેકન્ડ થિંગ તમે જુઓ તો જે પ્રમાણે અત્યારે ગ્લોબલ વોરની સિચ્યુએશન ચાલી રહી છે, અત્યારે તમે જુઓ તો 20 તારીખે ટ્રમ્પ સરકાર જે છે પોતાનો કાર્યભાર સંભાળશે, પરંતુ એની પહેલા જ જે એને એનાઉન્સમેન્ટ કરેલા હતા ચાઇનીઝ ગુડ્સ ઉપર એડિશનલ ડ્યુટી માટેના, અને બીજી બધી જે કંઈ પણ વાત થઈ રહી છે અત્યારે પ્રો અમેરિકાની વાત થઈ રહી છે, કે ચાહે કેનેડા અમેરિકાની અંદર મર્જ થવાની વાત છે, કે મેક્સિકો ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલવાની વાત છે, અત્યારે જે ટ્વિટર ઉપર જે વોર થઈ રહ્યું છે ને એ બહુ ડિસ્ટર્બિંગ છે. અને એને હિસાબે માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક એક નફા વસૂલી ચાલી રહી છે રિઝલ્ટ સિઝન પહેલા, અને એગ્રેસિવ સેલિંગ. આપણે જોયું કે પરમ દિવસનું પણ જે માર્કેટની અંદર એક સેલિંગ હતું ત્યારે FI ના આંકડા બહુ મોટા નહોતા, માત્ર 2500 કરોડની જ વેચવાલી હતી, પરંતુ માર્કેટ એક એગ્રેસિવલી જે છે એ ફોલ થઈ રહ્યું છે. અત્યારે ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ સિઝનની શરૂઆત પહેલા માર્કેટમાં ગ્લોબલ વોર, અને પર્ટિક્યુલરલી હું માનું છું કે જ્યાં સુધી જે પ્રમાણે યુઆન ડિવેલ્યુએટ થઈ રહ્યો છે ડોલરની સામે, એને હિસાબે કરન્સી વોર સિચ્યુએશન છે ને એ અનસર્ટેનિટીને પગલે આપણા માર્કેટમાં પણ આપણે જે છે ખાસી વોલેટિલિટી જોઈ રહ્યા છે. રિઝલ્ટ સિઝન માટે કોઈ ખાસ ઉમ્મીદ નથી, એ ફેક્ટર જે છે એ બહુ મહત્વનું છે. અને હજુ પણ જ્યાં સુધી આવતીકાલથી આપણે જોશું કે પરિણામોની સિઝન ચાલુ થશે, TCSના પરિણામો આવશે, અને ત્યારબાદ એક કંપનીના પણ જેમ જેમ કંપનીના પરિણામો આવશે એમ માર્કેટે ફેક્ટરિંગ કરીને ચાલશે. એટલે થોડો કોશિયસ વ્યૂ રાખવાની સલાહ છે. બેંક નિફ્ટીએ જરૂરથી 200 દિવસની એવરેજનો સપોર્ટ ગુમાવી દીધો છે અને ક્યાંય મેજર બાઉન્સ બેક થતા નથી જોઈ રહ્યા. થોડું કોશિયસ વ્યૂ છે. અને માર્કેટમાં હજુ પણ 20 તારીખ સુધી મારું માનવું છે કે જ્યાં સુધી ટ્રમ્પ સરકાર નહીં ત્યાં સુધી આ બધી વોલેટિલિટી આવશે, અને એ બન્યા પછી પણ ન્યૂઝ ફ્લો ડ્રીવન માર્કેટ જે છે એ રહેશે. 2025નું આખું વર્ષ આપણે આવું જ રહેવાનું છે એવું માનીને ચાલવાનું છે. તો જેટલું જલ્દી એક્સેપ્ટ કરી લઈએ એટલું સારું.
એવું માનીને આગળ વધીએ તો નિમેશ સર, સ્ટોક સ્પેસિફિક મૂવ બહુ સરસ છે. આજની રિકવરીમાં પણ ઘણા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે કે જેમણે સારું યોગદાન આપ્યું છે. રિકવરીને ભલે તમે તમારો મત આપ્યો તે પ્રમાણે થોડું આપણે મહત્ત્વ ના આપીએ, પણ સ્ટોક્સ સરસ પરફોર્મ કરતા હોય છે. તમે કયા સ્ટોક્સને સ્ટ્રેટેજી તરીકે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખી રહ્યા છો નિમેશ સર? અત્યારે હું જે થીમ જોઈ રહ્યો છું, પર્ટિક્યુલરલી જો વેલ્યુએશન અને બેલેન્સ શીટની ક્વોલિટી 2025 માટે આપણે આ જ થીમ રહેશે. જ્યારે પણ આપણે સ્ટોકને રિકમેન્ડ કરશું, બેલેન્સ શીટ ક્વોલિટી પહેલો નંબર હશે ને રિઝનેબલ વેલ્યુએશન બીજો પેરામીટર હશે. આ બે ફેક્ટરથી ઇન્વેસ્ટમેન્ટ કરશું તો શું છે કે માર્કેટની અંદર વોલેટિલિટીમાં સ્ટોકના ભાવ નહીં ઘટે એવી કોઈ ગેરંટી નથી, પરંતુ જો સારી બેલેન્સ શીટની ક્વોલિટી હશે ને રિઝનેબલ વેલ્યુએશન હશે તો માર્કેટ જ્યારે રિકવર થશે ત્યારે આપણે એક સારી રિકવરી પર જઈશું. તેની અંદર ફર્ટિલાઇઝરના કાઉન્ટર મને અત્યારે લાગે છે કે વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે અને જે પ્રમાણે આપણે રૂરલ રિકવરી અત્યારે જોઈ રહ્યા છે એની એક સીધી ઇમ્પેક્ટ ફર્ટિલાઇઝર સ્ટોક્સ ઉપર થશે અને એને પગલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે અત્યારે નેચરલ ગેસના પ્રાઇસ ચાલી રહ્યા છે કે જે કંઈ પણ અત્યારે ડિમાન્ડ આઉટલુક છે એ જોતા મને લાગે છે કે ફર્ટિલાઇઝરના વેલ્યુએશન ઘણા સારા છે. જીએનએફસીનું કાઉન્ટર છે, મને લાગે છે કે ઉપરની તરફ 640-650 સુધીના લક્ષ્યાંક આવતા 3 થી 6 મહિનામાં જોવા મળે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. એટલે જીએનએફસીની અંદર હું ખરીદી કરવાની ભલામણ કરીશ. તો જીએનએફસી છે કે જેના ઉપર તમને સલાહ બનતી જોવા મળી રહી છે, જરૂરથી તમારે નજર રાખવાની રહેશે. થીમ આ બજેટના હિસાબથી પણ પરફેક્ટલી પ્લેસ બેસે છે. ઓલરેડી અમુક અનાઉન્સમેન્ટ્સ ખાતરને લઈને આવેલા છે, ડીએપી ખાતર સબસિડી વગેરેને લઈને, અને હજુ પણ અહીંયા એક્શન બની શકે છે. તો નિમેશ સર તરફથી સલાહ તમને જોવા મળી રહી છે જીએનએફસી. ઓકે, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત સર મારે થીમ સાથે તમે જે કરી છે તે જ થીમને હું આગળ વધારું. આવતીકાલે માર્કેટ બંધ થયા પછી આપણને જોવા મળશે TCSના નંબર્સ, ટાટા એલેક્ઝીના નંબર્સ પણ આવતીકાલે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. એટલે આઈટી સ્ટોક્સ ગઈકાલ સુધી, ઇવન આજે અડધા દિવસ સુધી પીટાયેલા હતા. અચાનક જ જે બાઇંગ આવ્યું છે તેમાં આઈટીનું બહુ મોટું યોગદાન હતું. ઇન્ફોસિસે બહુ સરસ યોગદાન આપ્યું. અન્ય સ્ટોક્સ હતા કે જેમાં પણ સારું એક્શન જોવા મળ્યું છે. તો થીમ સમજી લઈએ. બિઝનેસ અપડેટના હિસાબથી તો નંબર સારા આવવા જોઈએ આઈટી કંપનીઓના, બહુ કંઈ ખરાબ થાય એમ નથી. મેં કદાચ નોકરીના બિઝનેસ અપડેટ જોઈએ, એમણે હાયરિંગ પણ બહુ સરસ બતાવ્યું છે આઈટી કંપનીઓ માટેનું. એટલે લાગી રહ્યું છે કે રિવાઇવલના ચાન્સીસ ફરી એકવાર નિફ્ટી આઈટીમાં બની રહ્યા છે. નિમેશ સર? ચોક્કસપણે યસ. અને તમે જો હિસ્ટોરિકલ ડેટા જુઓ તો Q3 નોર્મલી આઈટી કંપનીઓ માટે એક સારું રહેતું હોય છે. અને એ કન્ડિશનની અંદર પ્લસ અત્યારે ગ્લોબલ સેન્ટિમેન્ટ જે અત્યારે થઈ રહ્યું છે, ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ યુએસની અંદર પર્ટિક્યુલરલી આપણે જોઈએ છીએ પાછલા જે 6 મહિનાની અંદર 2 વખત ઇન્ટરેસ્ટ રેટ કટ થયા, એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ હવે આઈટી કંપનીઓ ઉપર સ્ટાર્ટ થશે. ત્યાંની યુએસની કંપનીઓ આઈટીના સ્પેન્ડિંગ જે છે વધારી રહ્યા છે. જે એસેન્શિયલ તરફથી આપણે પરિણામો આવ્યા હતા અને એની જે ગાઈડલાઇન્સ આપી હતી એમાં પણ એક સુધારો થયો હતો ને પરિણામોની અંદર માર્જિનમાં પણ એક્સપાન્શન થયું હતું. એટલે આઈટી એઝ એ ગ્લોબલ સેક્ટર અત્યારે છેલ્લા 3 વર્ષ થયા એઝ એ સેક્ટરે ખાસ કોઈ મહત્વના રિટર્ન નથી આપ્યા. વેલ્યુએશન અત્યારે ઘણા સારા છે. તમે જો લાર્જ કેપ આઈટીની વાત કરો તો અત્યારે રફલી અરાઉન્ડ 31ના PE ઉપર ટ્રેડ થઈ રહ્યું છે કે જે નોર્મલ પાછલા 3 વર્ષની એવરેજની આસપાસ ચાલી રહ્યું છે. અને રિઝલ્ટ્સની અંદર પણ તમે જુઓ તો રિઝલ્ટ્સની અંદર પ્રોફિટેબિલિટી ગ્રોથ જોવા મળ્યો છે. ઇન્ફોસિસની અંદર વચ્ચે પણ એનાઉન્સમેન્ટ થયું હતું કે જે અમુક નવા ઓર્ડર્સ મળ્યા છે, નવી ડીલ જે છે પાઇપલાઇનની અંદર ચાલી રહી છે. તો એઝ એ લાર્જ કેપ આઈટી મારું માનવું છે કે અહીંથી આવતું સપ્તાહ દરમિયાન એક સારું કરી શકે એવા પ્રોબેબિલિટી માર્કેટ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યું છે. વેલ્યુએશન રિઝનેબલ છે. અને અત્યારે રિસેન્ટલી જે આપણે ઘટાડો જોયો હતો TCSની અંદર આપણે જોયું કે 4500 આસપાસ સ્ટોક ટ્રેડ થતો હતો ને ગઈકાલે અથવા આજે આપણે 4010 સુધીના પણ એક લો બનતા જોયા હતા. એટલે 4500 થી 4500 પોઈન્ટનું કરેક્શન રફલી વાત કરીએ તો 18-19% કરેક્શન જે છે હેલ્ધી કરેક્શન છે. અને હું માનું છું કે TCS ની અંદર કરંટ લેવલે એક સાયકોલોજીકલ સપોર્ટ એરિયા ઉપર પણ છે અને રિઝલ્ટ આવશે, એક સારા રિઝલ્ટ આવશે એવી અપેક્ષા છે. એટલે ચોક્કસપણે TCS ની અંદર અત્યારે રિસ્ક ટુ રેશિયો આ ઘટાડાની અંદર ફેવરેબલ છે. ખરીદી કરીને ચાલી શકાય. લોંગ ટર્મના વ્યૂ સાથે ચાલુ છે. અને આ માર્કેટની અંદર પણ મારું માનવું છે કે જે ક્યાંય પણ વોલેટિલિટી આવશે તો જે અત્યારે માર્કેટમાં આપણે પોર્ટફોલિયોને વોલેટિલિટીથી રક્ષણ આપશે એ ફાર્મા અને આઈટી આ બે સેક્ટર છે કે જે માર્કેટને સપોર્ટ આપી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી આઈટી કંપનીઓ માટે બની રહ્યો છે. નજર રાખીશું. સર, વધુ એક સેક્ટરની આજે આપણે ખાસ વાત કરવી જોઈએ, તે છે રિયલ એસ્ટેટ. આજે સવારે 2 કંપનીઓના બિઝનેસ અપડેટ સામે આવ્યા હતા. એક હતો સિગ્નેચર ગ્લોબલ અને એક હતું લોધા.
ફિનિક્સ મિલ્સ જે છે તે F&Oમાં એન્ટર થઈ રહ્યો છે 31 જાન્યુઆરીથી, તે આજે સમાચાર હતા. અને નિફ્ટી રિયલ્ટીએ સરસ રિકવરી ઇન્ટ્રાડે બતાવી. એમાં ફિનિક્સ મિલ્સ જે છે તે અત્યારે 4.5-5% ઉપર છે. લોધા જે છે તે થોડું રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે, પણ હા, વોલ્ટિલિટી છે. એટલે આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સના બિઝનેસ અપડેટ બહુ સારા આવ્યા છે. સિગ્નેચર ગ્લોબલના બાય ધ વે સર બિઝનેસ અપડેટ બહુ જ અમેઝિંગ આવ્યા છે. ઇમ્પેક્ટ છે આજના દિવસે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં. ચોક્કસપણે જે પ્રમાણે બિઝનેસ અપડેટ આવ્યા છે, મારું માનવું છે કે એક સારા બિઝનેસ અપડેટ છે ને સ્ટોકની અંદર એક સારું આપણે રિકવરી પણ જોઈ રહ્યા છે. પરંતુ અગેન યસ, વેલ્યુએશન જે છે અગેન ખૂબ એક્સપેન્સિવ છે. 20,000 કરોડની માર્કેટ કેપ છે અને જે પ્રમાણે પરિણામ આપ્યા છે, મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક હાયર ઇન્ટરેસ્ટ રેટની આપણે ઇમ્પેક્ટ અર્બન કન્ઝમ્પશનની અંદર જોઈ રહ્યા છીએ. કંપનીની પાછલા દિવસોની અંદર ડેફિનેટલી એક સારી ડિમાન્ડ આઉટફ્લો પર્ટિક્યુલરલી ગુરુગ્રામ સેક્ટરની અંદરના પ્રોજેક્ટ હતા એમાં જોઈ હતી. અને મારું માનવું છે કે થોડો કોશિયસ વ્યૂ રાખવો જોઈએ આ સેક્ટરની અંદર. વેલ્યુએશન જે છે ઓલરેડી એક્સપેન્સિવ છે અને ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયા છે. એટલે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી મારી. મારું માનવું છે કે અત્યારે થોડો કોશિયસ વ્યૂ રાખી અને જો સારો નફો મળતો હોય તો એક વખત બાંધી લેવું જોઈએ. અને જે અંડર વેલ્યુ સ્ટોક છે કે ત્યાં સારી જગ્યા છે બેલેન્સ શીટની અંદર અને ક્યાંય આપણે ગ્રોથ પ્રોસ્પેક્ટ જોઈ રહ્યા છે, જેમ હમણાં આપણે આઈટી સેક્ટરની વાત કરી, એવા એક ડિફેન્સિવ કાઉન્ટરની અંદર જો ક્યાં આપણે અત્યારે પોઝિશન બનાવીએ તો આઈ થિંક પોર્ટફોલિયોની અંદર વોલેટિલિટી થોડી ઓછી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ સર. અમારા લિસ્ટમાં સૌથી પહેલું કાઉન્ટર આજે છે પ્રીમિયર એનર્જી અને વારી એનર્જી. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક્સ છે બંને. સમાચારો એ છે કે ખાસ જે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ છે તેમના દ્વારા સેલ રેટિંગ આપવામાં આવ્યા છે. સ્ટોકમાં હાઈ વેલ્યુએશન્સ છે જેથી તેમણે સેલ રેટિંગ આપ્યું છે. વારી એનર્જીઝ માટે 8% નીચે 2550ના ટાર્ગેટ છે. પ્રીમિયર એનર્જીઝ માટે 41% નીચે 770 રૂપિયાના ટાર્ગેટ્સ છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડું પ્રેશર આજે આમ પણ એન્ટિસિપેટ થયું જ હતું અને સ્ટોકમાં ઇમ્પેક્ટ આવેલી પણ છે. આપ કઈ રીતે જુઓ છો સર? પ્રીમિયર અને વારી બંને રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક્સ કોટક તરફથી ઓવર વેલ્યુએશનને કારણે સેલ રેટિંગ આવ્યા છે. પ્રીમિયર એનર્જીસની વાત કરીએ તો અત્યારે એનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 250 ઉપરનો છે. એટલે જો એવરી યર કંપની 250% ગ્રો થશે અહીંથી તો આ વેલ્યુએશન સસ્ટેન થશે. અને એમાં એક પણ ક્વાર્ટર ઉપર નીચે થયું તો આ વેલ્યુએશન સસ્ટેન નહીં થાય. આ એક હકીકત છે. અને અત્યારે તો માર્કેટ કેપ 58,000 કરોડની જે છે માર્કેટ કેપ છે. અને એની સામે કંપનીના જે કંઈ પણ વેલ્યુએશન છે ડેફિનેટલી બટ ઓબ્વિયસલી હું એગ્રી થાઉં છું કોટકના રિપોર્ટથી ઓવર વેલ્યુએશન તો છે જેમાં કોઈ નવાઈને સ્થાન નથી. અને બટ ઓબ્વિયસલી કે જ્યારે માર્કેટની અંદર કરેક્શન આવશે ત્યારે આવા જે હાઈ વેલ્યુડ ઓવર વેલ્યુડ સેક્ટર હશે એની અંદર પહેલા કરેક્શન આવશે. થોડો કોશિયસ વ્યૂ રાખવો જોઈએ, એની અંદર કોઈ સવાલ જ નથી. અને જો લોઅર લેવલથી પડ્યો હોય પ્રોફિટ બુક કરવું પણ કોઈ ખોટી રણનીતિ નથી અત્યારે આ સેક્ટરની અંદર અને પર્ટિક્યુલરલી પ્રીમિયર એનર્જીની અંદર. તો પ્રીમિયર એનર્જીઝ અને વારી બંને રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક્સ એટલે ચાર્ટ્સ બહુ વધારે ડિટેલમાં નથી, પણ હા ફંડામેન્ટલ્સના હિસાબથી જેમ નિમિષ સરે પણ જણાવ્યું તે પ્રમાણે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. વધુ એક રિન્યુએબલ સ્પેસમાંથી બોરોસિલ પર સમાચારો આવેલા હતા સર. સતત બીજા દિવસે 5%ની અપર સર્કિટ બોરોસિલમાં જોવા મળી છે. જે પ્રમોટર છે કિરણ ખેરુકા, એમણે 3.5% વધુ હિસ્સેદારી જે છે તે અહીંયાથી વધારી છે. હવે 3.64% આસપાસની હિસ્સેદારી કરી દીધી છે. 3 મહિનામાં એમના જે છે તે ખાસ વધારા સિવાય શેરના પ્રાઇસ 25% વધી ગયા છે. બોરોસિલ રિન્યુએબલ સર કંઈક નવા જૂની થઈ રહી છે, પ્રમોટર પણ હિસ્સો વધારી રહ્યા છે અહીંયા. જે પ્રમાણે ગવર્મેન્ટે સોલાર ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી છે એનાથી ડેફિનેટલી કંપનીને ઘણી રાહત મળી છે. અને હું માનું છું કે જે ચાઇના તરફથી એક સ્ટીફ કોમ્પિટિશન આવતું હતું એની અંદર સપોર્ટિવ છે. પરંતુ અગેન પોઈન્ટ એ છે કે એક બાજુ જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ, ચાહે ઇન્ડિયાની ગવર્મેન્ટ હોય કે ચાહે અમેરિકાની ગવર્મેન્ટ હોય, એ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખે છે અને સામે ચાઇના પોતાની કરન્સીને એટલા જ % ડિવેલ્યુએટ કરી નાખે છે તો એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો મતલબ નથી બનતો. ચાઇનીઝ ગુડ્સ વધારે સસ્તી થઈ રહી છે અને એ સસ્તી થશે તો અગેન કોમ્પિટિશન એ જ આવશે. એટલે મારું માનવું છે કે આ જે કંઈ પણ સમાચાર આવ્યા છે અને છેલ્લા 2 દિવસથી આ સર્કિટ લાગી રહી છે એ સારી બાબત કહી શકાય. પરંતુ અગેન નજર સામે આપણે એ પણ રાખવાની રહેશે કે ચાઇનીઝ યુઆન અત્યારે ક્યાં જઈ રહ્યો છે
અને એની અંદર જો કોઈ પણ 4-5% કે 10% ડિવેલ્યુએશન થાય છે, કારણ કે તમને પણ ખ્યાલ છે કે ચાઇનીઝ યુઆન જે છે એ રેગ્યુલેટેડ કરન્સી છે, જ્યારે ડોલર એ ફ્રી કરન્સી છે. તો જ્યારે રેગ્યુલેટેડ કરન્સી, જ્યારે ગવર્મેન્ટ પોતાની કરન્સીને ડિવેલ્યુએટ કરી રહી હોય તો ત્યારે એ વસ્તુ એઝ એ પિયર્સ ઇકોનોમી સાથે અને એઝ એ ચાઇનાના કોમ્પિટિટર તરીકે પણ આપણે થોડું જે છે એ સમજવું પડે, અને એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણે પણ થઈ શકે છે. એટલે બોરોસિલ રિન્યુએબલ ડેફિનેટલી સમાચાર પોઝિટિવ છે, મેનેજમેન્ટ પોતાનો હિસ્સો વધારી રહી છે, પોઝિટિવ ન્યૂઝ છે, પણ સામે થ્રેટ્સ જે છે એ યુઆન ડિવેલ્યુએશન પણ એક મોટો થ્રેટ છે, એ પણ આપણે નજરમાં રાખવું પડશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, નિફ્ટીના ટોપ ગેનર તરીકે ઓએનજીસી જોવા મળી રહ્યું છે. સર, જ્યારથી ક્રૂડના ભાવોમાં 2025ની શરૂઆત થઈ અને એસ્કેલેશન આવવાની શરૂઆત થઈ છે, અમેઝિંગ મૂવ ઓએનજીસીએ બતાવી છે અને ફરી એકવાર સારા સપોર્ટ સાથે દરરોજ 2-2.5-3%, આજે 3%થી વધુની મજબૂતી નિફ્ટીનો ટોપ ગેનર છે. ડેફિનેટલી આપણે એક વખત આની ડિસ્કશન કરવી જોઈએ. ક્રૂડના ભાવ વધી રહ્યા છે એટલે સ્વાભાવિક ઓએનજીસીને તેનો ફાયદો મળી રહ્યો છે. ચોક્કસપણે ક્રૂડના ભાવ વધી રહ્યા છે એનો એક ફાયદો છે ને બીજું કે ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક જે ટેક્સ રેટ ચાલી રહ્યો છે, ટેક્સ રેટમાં પણ ક્યાંક ને ક્યાંક ઓછું કરવાની વાત ચાલી રહી છે, એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે આજના દિવસે પણ તમે જુઓ તો ઓએનજીસીનું વેલ્યુએશન અત્યારે 8ના પીવી પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. નોર્મલી માર્ચ દરમિયાન કંપની હેલ્ધી ડિવિડન્ડ ડિક્લેર કરે છે, એટલે ત્યારે તમારે ડિવિડન્ડ પ્લે આઉટ કરવું હોય તો પણ બેસ્ટ સ્ટોક છે. વેલ્યુએશન સારા છે, એક હેલ્ધી બેલેન્સ શીટ છે, ડેટ શીટ કંપની, કેશ રીચ કંપની. અગેન જે મેં વાત કરી હતી કે આ ખરાબ માર્કેટની અંદર પણ વેલ્યુએશનને જોતા અને બેલેન્સ શીટની ક્વોલિટીને જોતા અત્યારે ઓએનજીસી આઉટપરફોર્મ કરી રહ્યો છે. વ્યૂ મારો બુલિશ છે ઓએનજીસીની અંદર. કોઈ પણ જાતનો ઘટાડો આવે છે તો જરૂરથી આ ઘટાડાની અંદર ખરીદી કરીને ચાલુ શકાય, એવું સ્પષ્ટપણે માનું છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓએનજીસી માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આગળ વધીએ. અત્યારે ફિલહાલ જે પ્રકારે આજના દિવસની પરિસ્થિતિ બની છે, તમે જુઓ દિવસની શરૂઆત થઈ, ખાસો એવો મોટો ઘટાડો જે છે તે અહીંયાથી આવતો જોવા મળ્યો અને હવે 23,680-89 આસપાસ, એટલે કે 23,700 નીચેનો બંધ આપવાની કોશિશ થઈ રહી છે. હવે સ્વાભાવિક છે કે જે પ્રકારે આપણે આખા દિવસની વોલેટિલિટી જોઈ અને તે બાદ 700 નીચેનો બંધ, એટલે કે ગઈકાલના જે ક્લોઝ હતા તેનાથી મામૂલી ઘટાડા સાથેનો ક્લોઝ થઈ રહ્યો છે. પણ ડેઝ લોથી રિકવરી જુઓ 500થી ઓલમોસ્ટ 700ની નજીકનો બંધ, એટલે કે 201 પોઈન્ટ આસપાસ અથવા તો 250 પોઈન્ટ આસપાસના રિકવરી સાથે નિફ્ટી બંધ થઈ રહ્યો છે. મિડ કેપ, સ્મોલ કેપ હાલત ખરાબ થઈ ગયા છે. 0.5% વધુનો વેચવાલી તમને જોવા મળી છે સ્મોલ કેપમાં, મિડ કેપમાં 1%થી વધુની વેચવાલી જોવા મળી છે આજે. પણ અગેન એન્ડ અગેન અહીંયા પણ ડેઝ લોથી તમે જુઓ 55,667થી મિડ કેપ જે છે તે 56,200 પર બંધ થઈ રહ્યો છે, એટલે કે ન્યૂનતમ શરૂથી 800 પોઈન્ટ ઉપર. સ્મોલ કેપ તમે જુઓ 18,238થી 18,350, એટલે અહીંયા બહુ રિકવરી નથી, પણ મિડ કેપ રિકવર જરૂર થયો છે. હા, સ્મોલ કેપ 0.5% ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે, તે ડેફિનેટલી એક્સેપ્ટ કરવું પડે. તમે બેંક નિફ્ટી જુઓ, 49,850 પર બંધ થવાની કોશિશ, 49,389 આજનો લો છે, એટલે ત્યાંથી ઓલમોસ્ટ જે છે તે 401 પોઈન્ટ ઉપર બંધ થવાની કોશિશ થઈ છે. પણ 200 ડેમાને નીચે સતત ત્રીજો દિવસ બંધ આપવો ખરાબ પરિસ્થિતિ બેંક નિફ્ટી માટે યથાવત. વિક્સ જોઈ લો, વોલેટિલિટી ઇન્ડેક્સ આજે 14.10 સુધી રિકવર સારા થયા હતા, પણ છેલ્લે 14.46નો બંધ તમને મળી રહ્યો છે. પરિણામો આવતીકાલે શરૂ થવા જઈ રહ્યા છે. આઈટી સ્ટોક્સના પરિણામો આવશે, એટલે તેની થોડી અસર મે બી પોસિબલ છે કે તમને અહીંયા જોવા મળેલી હોય. તો આ છે ઇન્ડિયા વિક્સ તમારા માટે. ક્લોઝના આંકડા આપણા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. આજનું બંધ જે છે બેંક માટે ખરાબ, મિડ કેપ અને સ્મોલ કેપ માટે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ અને બેંક બંને માટે ખરાબ છે. આપણે નિમિષ સર ક્વિકલી રેપઅપ કરી લઈએ આજના ક્લોઝને, અને વોલેટિલિટી જે ઉથલપાથલ જોવા મળી છે, હજુ પણ શું આવનારા આ બજેટ પહેલાંના સેશન દરમિયાન આપણે આવી વોલેટિલિટીની તૈયારીઓ રાખવાની રહેશે નિમિષ સર? ચોક્કસપણે વોલેટિલિટી માર્કેટમાં રહેશે ને ન્યૂઝ સ્પેસિફિક વોલેટિલિટી વધારે રહેશે. અત્યારે જે આપણે ઇવેન્ટની વાત કરી હતી કે ભાઈ અત્યારે જે ટ્રમ્પ સરકાર આવશે 20 તારીખ પહેલા ને, એની અગેન કરન્સી વોર એક સ્ટાર્ટ થઈ ગયું છે, એની એક ઇમ્પેક્ટ છે. અને ક્યાંક ને ક્યાંક એક સારા રિઝલ્ટ Q3 તરફ અહીં આવે એવી માર્કેટની અપેક્ષા છે. એની અંદર જે આવે તો આઈટી સેક્ટર એક સારું પરિણામ આપશે, ફાર્મા સેક્ટર સારું પરિણામ આપશે, આ અનુમાન થઈ રહ્યા છે. બાકી બીજા કોઈ સેક્ટર તરફથી કોઈ મોટું કોન્ટ્રીબ્યુશન આવશે એવું નહીં માનવામાં આવે. અને
અને પછી જે પ્રમાણે અત્યારે સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે માર્કેટનું અને જે વેલ્યુએશન છે સ્લાઇડલી એક્સપેન્સિવ વેલ્યુએશન ઉપર જઈ રહ્યું છે માર્કેટ, એટલે મને લાગે છે કે વોલેટિલિટી ચોક્કસપણે રહેશે, સ્ટોક સ્પેસિફિક વોલેટિલિટી વધશે અને નિફ્ટી અત્યારે સપોર્ટ એરિયાની આસપાસ 200 દિવસની એવરેજ આસપાસ ટ્રેડ થઈ રહી છે. તો અહીંથી આપણે બુલ્સનો એક કાઉન્ટર એટેક પણ જોઈશું. અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે અમેરિકા તરફથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ડેટા આવી રહ્યા છે, ઇકોનોમીના ડેટા આવી રહ્યા છે, એ મહત્વપૂર્ણ રહેશે કે આગળ જતા ફેડની શું પોલિસી રહેશે. ફેડ જે ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાના છે એની અંદર કોઈ વધારો કરશે કે એની અંદર ઓછો વધારો થશે, આ બધા ફેક્ટર જે છે એ માર્કેટને પકડીને રાખશે. ને પ્લસ બજેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હવે એની અંદર કોઈ નવા ક્યાં ટેક્સ આવે છે, જે અત્યારે મીમ્સ ફરી રહ્યા છે કે અલગ અલગ પ્રકારના ટેક્સ સરકાર જે છે એ પ્લાન કરી રહી છે, એમાં કોઈ નવું કોઈ ગતકડું આવે છે કે નહીં એ જોવાનું રહેશે. તો અગેન માર્કેટ આ બધા જ ફેક્ટર ઉપર કામ કરી રહ્યું છે અને આવતા 20 થી 25 દિવસ માર્કેટમાં એક ડ્રામેટિક મૂવ જોવા મળશે, વોલેટિલિટી ખૂબ રહેશે, એ ચોક્કસપણે માનીને ચાલવાનું છે. ભરપૂર રહેવાની છે, તેની પૂરી તૈયારીઓ સાથે જ આપણે આગળ જે છે તે ખાસ જઈ રહ્યા છીએ. હું તમને ક્વિકલી નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ જણાવી દઉં. પહેલા ટોપ ગેઇનર્સ ONGC, આજે સરસ મજબૂતી હમણાં ડિસ્કસ કર્યો 3%. TCS પરિણામ પહેલાં હેવી વેઇટ સ્ટોક જો તમને 2%ની મજબૂતી બતાવતો હોય તો આનાથી વધુ સારા સંકેત શું હોઈ શકે. રિલાયન્સ આજે આપણે ચર્ચા કરવાની રહી ગઈ છે પણ હું આગળ ચર્ચા કરીશ. ડેફિનેટલી બહુ મોટી તેજી તમને આજે જોવા મળી છે અને રિલાયન્સે એક રીતે જોવા જાવ તો નિફ્ટીને પકડી રાખ્યું હતું અને છેલ્લે પછી આઈટીએ રિકવરી આપી, એટલે રિલાયન્સ અને આઈટીએ સાથે મળીને પછી બહુ જ સરસ યોગદાન આપ્યું. આ સિવાય ITC હંમેશા જ્યારે ઇન્ડેક્સની પિટાઈ થાય છે બચાવવા માટે ITC આવે જ છે. તો આ સ્થિતિ એશિયન પેઇન્ટ્સ 0.5% આજે મજબૂતી જોવા મળી. વેચવાલીમાં અપોલો હોસ્પિટલ ટોપ લૂઝર હતો, 4%ની વેચવાલી. ટ્રેન્ડ તમે જુઓ અહીંયા તમને 2.5%ની વેચવાલી જોવા મળી. શ્રીરામ ફાઇનાન્સ 2%, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.5%ની વેચવાલી તમને જોવા મળી છે. પણ આગળ વધીએ અને પહેલાં તો ક્વિકલી IPO માર્કેટના અપડેટ તરફ આપણે નજર કરી લઈએ. બિકોઝ IPO જે છે તે આ માર્કેટની સ્થિતિ તો છે જ રસપ્રદ, પણ સાથે સાથે IPO માર્કેટ્સ પણ છે કે ખૂબ જ ઘણું બધું એક્શન જોવા મળી રહ્યું છે. આ 2 IPO જે છે તે ખાસ અહીંયાથી જોવા મળી રહ્યા હતા જે બંધ થયા છે. તો આ IPOની ડિટેલ્સ પણ જાણી લઈએ. મારા સહયોગી યોમિક પણ હવે આપણી સાથે આગળ જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી સમજી લઈએ કે કયા પ્રકારનું સબસ્ક્રિપ્શન વગેરે જે છે તે આપણને જોવા મળેલું હતું. યોમિક, સ્વાગત સૌથી પહેલાં તો, અને જણાવો કે જે રીતે આ જે ગ્લાસ લાઇનિંગ IPO જે છે તેમાં શું ડિટેલ્સ, કયા પ્રકારનું સબસ્ક્રિપ્શન વગેરે થયું છે અને છેલ્લે અત્યારે 3:30 વાગ્યાના નોટ પર તમને શું ડિટેલ્સ સામે આવતી જોવા મળી. જી યસ, આજે સબસ્ક્રિપ્શન માટે ટોટલ 2 IPO ઓપન હતા કે જેમાં સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજી આ IPOનો આજે છેલ્લો દિવસ છે, એટલે કે ઓલમોસ્ટ 5 વાગ્યા સુધી આમાં આજે સબસ્ક્રિપ કરાવી શકાશે. પરંતુ 3 વાગ્યા સુધીની આપણને જે સબસ્ક્રિપ્શન ડેટા શું સામે આવ્યો છે એ જોઈએ કે કેટલો સબસ્ક્રાઇબ થયો છે, એટલે કેટલા ચાન્સીસ તમને છે લાગવાના એની ઉપર નજર કરીએ તો રિટેલ પોર્શન ઓલમોસ્ટ 57 ગણો ભરાયો છે 3 વાગ્યા સુધી અને ટોટલ ઓવરઓલ 150 ગણાથી વધારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. સ્વાભાવિક છે કે આની જે ઇસ્યુ સાઇઝ નાની હતી 400 કરોડ આજુબાજુ હતી, એના કારણે ઓવર સબસ્ક્રિપ્શન થયું છે. સાથે આજે ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું 61% બોલાઈ રહ્યું છે, એટલે કે જે ઓવરઓલ આપણે જે પ્રાઇસ છે એના અડધાથી પણ વધારે આપણે અહીંયાથી લિસ્ટિંગ ગેઇન અહીંયાથી મળવાના ચાન્સીસ હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને બતાવી રહ્યું છે. આ IPO આજે બંધ થવાનો છે, પરંતુ બીજો એક IPO છે કે જેમાં આનાથી પણ વધુ રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ એનો હજી 1 દિવસ કાલે હજી તમને મળશે ભરવા માટે, જેનું નામ છે ક્વોડ્રન્ટ ફ્યુચર ટ્રેક લિમિટેડ. આ IPOની વાત કરું તો રિટેલમાં 120 ગણો સબસ્ક્રિપ્શન થયો છે અને ટોટલ આપણને 40 ગણો સબસ્ક્રિપ્શન અહીંયાથી જોવા મળ્યું છે. અને આનું જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીશ તો આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 69% છે. હવે સ્વાભાવિક છે કે આમાં તમને 1 દિવસ હજુ પણ બાકી છે. એક વખત જો તમને આની ડિટેલ્સ હું તમને આપી દઉં કે આની ડિટેલ્સ છે બેઝિક આપણને શું જોવા મળી રહી છે IPOની, તો આ જે IPO છે એની જે તમે જે ઓફર પ્રાઇસ કંપની 275 થી 290 રૂપિયા લઈને આવી છે, એટલે કે 290 રૂપિયા જે છે એની કટ ઓફ પ્રાઇસ આપણને જોવા મળી રહી. બીજું એક રિટેલ એપ્લિકેશનમાં આપણને 50 શેરનો સમાવેશ છે આ ક્વોડ્રન્ટમાં. હવે એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ 69%, એટલે કે પર શેર આપણને 210 રૂપિયા એનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે અને આની જે ઇસ્યુ સાઇઝ આપણને છે એ 290 કરોડ છે. હવે આ જે રિટેલ સબસ્ક્રિપ્શન વધારે સબસ્ક્રાઇબ થવાનું પાછળનું કારણ એ છે કે આમાં રિટેલ પોર્શન માત્ર 10% છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં કંપની એક વખત લોસ કર્યો છે અને જ્યારે કોઈ પણ કંપની એક વખત લોસ કરતી હોય 3 મહિનામાં તો એ કંપની 10%થી વધારે IPO લાવી ના શકે રિટેલ માટે. એ કારણથી રિટેલ સબસ્ક્રિપ્શન વધુ જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ આનું પણ રિસ્પોન્સ આપણને સારો જોવા મળે છે અને ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને સારું જોવા મળે છે, એટલે બંને IPOમાં આપણને સારું લિસ્ટિંગ ગેઇન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો સંકેતો આ પ્રમાણે નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ 2 IPO
જેને લઈને પણ ડિટેલ્સ તમારે ધ્યાન પર રાખવાની. એકમાં જે છે તે ગ્લાસ લાઇનિંગ છે તેની અંદર તમને હજુ પણ સાંજે 5 વાગ્યા સુધીનું સબસ્ક્રિપ્શનનો સમય છે અને બીજો આઈપીઓ જે છે તે આવતીકાલે હજુ પણ છેલ્લો દિવસ, એટલે તમારા પાસે પૂરો ટાઈમ છે. પણ આપણે હવે આગળ ચર્ચા કરીએ. મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અર્પણ, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. ફાઇનલી થોડી બ્રેથ ઓફ ફ્રેશ એર રિકવરી જે છે તે આપણને જોવા મળી, પણ અગેન એ જે છે તે ખાસ રનિંગની વચ્ચે એક લોંગ બ્રેથ લઈને ફરી એકવાર રનિંગ શરૂ થાય એ ટાઈપનું છે કે પછી મામૂલી એવું એક વચ્ચે પોઝ લીધો છે? કઈ રીતની પરિસ્થિતિ, ભારતીય માર્કેટ્સના સેટઅપને કઈ રીતે જુઓ છો? અર્પણ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યસ. ફર્સ્ટલી જે નિફ્ટીમાં છેલ્લા 3 દિવસમાં એક જે વોલેટાઇલ મોમેન્ટમ આપણે જે જોયું છે, મંડે એક એક્સ્ટ્રીમલી નેગેટિવ મોમેન્ટમ સાથે માર્કેટ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. ગઈકાલે એક રેન્જમાં ટ્રેડ થયું હતું અને આજે એક ટાઈમ માટે મોર્નિંગમાં ફર્સ્ટ હાફમાં વોલેટાઇલ ડાઉનસાઇડનું મોમેન્ટમ હતું, બટ નીચેના લેવલથી રિકવરી કરીને એક ઇનડિસાઇસિવ ફોર્મેશન સાથે માર્કેટે જે ક્લોઝ આપ્યું છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આ જ રીતનું વોલેટાઇલ મોમેન્ટમ તમને આવતીકાલે પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. રીઝન બિંગ છેલ્લા ઘણા સમયથી અગર તમે નિફ્ટીમાં મોમેન્ટમ જુઓ તો નીચેની સાઈડ પર 23,500ની આસપાસ નિફ્ટી સપોર્ટ લઈ રહી છે અને ઉપરની સાઈડ પર 23,900 થી 24,000ના ઝોનમાં રેઝિસ્ટન્સ ફેસ કરી રહી છે. તો જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ આ લેવલની બહાર નિફ્ટી બ્રેકઆઉટ નથી આપતી ત્યાં સુધી તમને આ જ રીતે વિધિન અ રેન્જ વોલેટાઇલ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. બેંક નિફ્ટી ઓન ધી અધર હેન્ડ, બેંક નિફ્ટી ઇઝ ટ્રેડિંગ વિથ અ નેગેટિવ બાયસ બીકોઝ જે પ્રીવિયસ જે સ્વિંગ લોઝ હતા, જે રિસેન્ટ ટાઈમના જે સ્વિંગ લોઝ હતા 50,500 એને નીચે બ્રેક કરી દીધું હતું સોમવારના દિવસે અને એ પછી પણ આજના દિવસે તમને ડાઉનસાઇડ પર એ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળ્યું હતું અને નવા લોઝ બનતા બેંક નિફ્ટીમાં જોવા મળ્યા હતા. સો બેંક નિફ્ટીમાં ચાન્સીસ છે કે થોડું હજુ પણ આજની રિકવરી પછી પણ એક ફર્ધર સ્લાઇડ આવતીકાલે તમે એક્સપેક્ટ કરી શકો છો બીકોઝ એમાં ફોર્મેશન સ્ટ્રક્ચર થોડું નેગેટિવ છે. બટ ઓન ધ નિફ્ટી ફ્રન્ટ, નિફ્ટીમાં ઓવરઓલ હું એક રેન્જ બાઉન્ડ કારોબાર એક્સપેક્ટ કરી રહ્યો છું. જ્યાં સુધી એ રેન્જની બહાર નથી નીકળતું ત્યાં સુધી તમને એક વોલેટાઇલ મોમેન્ટમ પ્લે આઉટ થતું જોવા મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક આઈટીના સેક્ટરમાં આજે જે રીતે નીચેના લેવલથી જે રિકવરી આવી હતી, ઇન્ફોસિસ, TCS, HCL ટેક, આ બધા કાઉન્ટરમાં જે રિકવરી પ્લે આઉટ થઈ હતી એ થોડી એન્કરેજિંગ હતી અને જો TCSના રિઝલ્ટ જો સારા આવે છે અને જો ઓન ધ સ્ટ્રીટના જે એક્સપેક્ટેશન છે એના પર જો પ્લે આઉટ થાય છે તો ચાન્સીસ છે કે તમને આઈટી લેડ એક રિકવરી નિફ્ટીમાં પણ આવતી જોવા મળી શકે છે. ઓકે, સો નિફ્ટી માટેની જગ્યા આઈટીની વાત આપણે અહીંયાથી સારી કરી. પણ મારે સ્પેસિફિકલી બેંક નિફ્ટીની વાત કરવી છે. સતત ત્રીજો દિવસ 200 ડેમાને નીચે બંધ આપવું કેટલું ક્રુશિયલ છે બેંક નિફ્ટી માટે? આ 200 દિવસની મૂવિંગ એવરેજ જે લગભગ તમે જોવા જાઓ તો ઉપરના સરો પર જે છે તે 50,360 આસપાસ હવે એક રેઝિસ્ટન્સ આવતું જોવા મળી રહ્યું છે. અર્પણ, તો એઝ વી સેડ કે મંડે જે 50,500ના લેવલની નીચે જે બ્રેકડાઉન આપ્યું હતું બેંક નિફ્ટીએ એ એક નેગેટિવ સ્ટ્રક્ચર ક્રિએટ થયું હતું અને એ જ રીઝનના કારણે આજના દિવસે પણ તમને એક નેગેટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું હતું. હવે બેંક નિફ્ટીમાં એક પ્રોબ્લેમ એ પણ છે કે એનું જે ઇન્ડેક્સ જે કન્સ્ટિટ્યુઅન્ટ જે છે એ ઘણા સ્ક્યુડ વેમાં છે. દેટ મીન્સ ઓલમોસ્ટ 33% વેટેજ HDFC બેંક એકલાનું છે. તો દેટ મીન્સ HDFC બેંક અગર ટ્રેક કરે છે અને છેલ્લા 3 દિવસમાં એ જ પ્લે આઉટ થયું તો HDFC બેંક ટ્રેક કરી રહ્યો હતો અને જો એની સામે કોઈ કાઉન્ટર નથી કરતું, કોઈ બેન્કિંગ કાઉન્ટર બાઇંગ મોમેન્ટમ નથી દેખાડતું તો તમને આ જ રીતે એક સ્ટ્રોંગ ડાઉનસાઇડમાં સ્લાઇડ થતું તમને જોવા મળી શકે છે. નાઉ HDFC બેંક છેલ્લા 3 દિવસથી સેલ ઓફ પછી આજે 1700ના લેવલની આસપાસ સ્ટેબિલિટી થોડી દેખાડી રહ્યો હતો. બેંક નિફ્ટી પણ નીચે જે 49,500ના સપોર્ટ લેવલ હતા ત્યાંથી પુલબેક અટેમ્પ્ટ કરી રહ્યા હતા. બટ ટિલ ધ ટાઈમ બેંક નિફ્ટી 50,500નું જે લેવલ જે છે, જે બ્રેકડાઉન લેવલ છે એની ઉપર પાછું નથી જતું ત્યાં સુધી તમને આ જ રીતે થોડું ડાઉનસાઇડ મોમેન્ટમ ઓર સેલોન રેલીનું મોમેન્ટમ તમને બેંક નિફ્ટીમાં પ્લે આઉટ થતું જોવા મળી શકે છે. અગર તમે એક બાયસ તમારું બાઇંગ સાઇડનું હોય તો તમે 50,500ના લેવલને તમે વોચ આઉટ કરી શકો છો. 50,500ના લેવલની ઉપર જે દિવસે ક્લોઝ આપે છે એ પછી તમે લોંગ અટેમ્પ્ટ કરી શકો છો અલોંગ વિથ લોંગ અટેમ્પ્ટ ઇન ધ HDFC બેંક એઝ વેલ એઝ ICICI બેંક. બટ ટિલ ધ ટાઈમ આ એક લેવલની નીચે જ્યાં સુધી ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી અવોઇડ કરી શકો છો. અગર તમારે લોંગ કરવું હોય તો અવોઇડ કરી શકો છો ઓર એલ્સ સેલોન રેલીનું તમે ટ્રેડ પ્લે આઉટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નિમેશ, હવે જ્યારે આજે રિલાયન્સની વાત જે છે તે કરવી જરૂરી છે કારણ કે આજે સૌથી મહત્વપૂર્ણ યોગદાન નિફ્ટીને પૂરી રીતે બચાવી રાખવામાં હોય તો તે એક
વન ઓફ ધ સ્ટોક રિલાયન્સ હતો. બહુ સરસ તેજી જોવા મળી છે. ફાઇનલી થોડું બાઇંગ આવવાની શરૂઆત થઈ છે. નિમેશ, કઈ રીતે જુઓ છો? કેમ કે ક્રૂડના ભાવ વધી રહ્યા છે, રિલાયન્સનું પણ થોડું સિનર્જી એ પ્રમાણે છે, પ્લસ 2025માં બહુ મોટા આઈપીઓને લઈને આવવાની વાતચીત પણ ચાલી રહી છે. તો એ હિસાબથી પણ બોનસ પછી સતત જ્યારે રિલાયન્સમાં પરફોર્મન્સ જોવા મળ્યું નથી, ફાઇનલી થોડું બોટમ બની ગયું તેવું માનીએ કે હજુ પણ થોડો સમય આપવો જરૂરી છે? નિમેશ. ના, યસ, મને લાગે છે કે બોટમ બની ગયું દેખાઈ રહ્યું છે, કારણ કે જે બે મહત્વપૂર્ણ ન્યૂઝની વાત કરી કે તો ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધવાને કારણે આપણે ખ્યાલ છે કે રિલાયન્સના જે મેઇન 3 વર્ટિકલ હતા રેવન્યુની અંદર, એક ટેલિકોમ બિઝનેસ, એક રિટેલ બિઝનેસ અને એક ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ, O2C બિઝનેસ. હવે એની અંદર જે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ છે, ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટતા રહ્યા છે ને એની હિસાબે ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇન્વેન્ટરી લોસ અને માર્જિન ઉપર આપણે જોયું હતું કે પ્રેશર આવતું રહ્યું હતું. અને જે ગ્રોથ હતો એ ગ્રોથ બિલકુલ નહીવત હતો, અથવા લોઅર સિંગલ ડિજિટની અંદર, એટલે 2-3% ગ્રોથ જે છે આ સેગમેન્ટમાંથી આવતો હતો. હવે આ ગ્રોથથી કંપનીના શેરના પ્રાઇસ વધે એવી પ્રોબેબિલિટી ઓછી હતી, અને જે ક્રૂડ ઓઇલ અત્યારે 10% ઉછાળો જોયો છે એની હિસાબે ચોક્કસપણે કંપનીના માર્જિન્સમાં એક રાહતના સમાચાર છે. અને પ્લસ જે વેલ્યુ અનલોકિંગની વાત થઈ છે, ડેફિનેટલી રિલાયન્સની અંદર એક રિકવરીનું મૂવ જોવા મળી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. મારું માનવું છે કે અત્યારે રિસ્ક ટુ રેશિયો ત્રીજી વાર માટે અત્યારે ફેવરેબલ છે, અને આઈપીઓ 2025માં આવશે, ક્યારે આવશે ખબર નથી, જૂનમાં આવશે, માર્ચમાં આવશે કે ડિસેમ્બરની અંદર આવશે, પરંતુ મારું માનવું છે કે અત્યારે એસઆઈપી મોડની અંદર રિલાયન્સની અંદર ખરીદી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. અને જો ગ્લોબલ અનસર્ટેનિટી કોઈ પણ થાય છે અને ક્રૂડના પ્રાઇસ અહીંથી આપણે એક હાયર રેન્જ ઉપર થતા જોવા મળે છે, તો ડેફિનેટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ એની આવશે. અને અધરવાઇઝ જે વેલ્યુ અનલોકિંગની વાત છે, જ્યારે પણ આઈપીઓના સમાચાર માર્કેટમાં આવશે ત્યારે ડેફિનેટલી સ્ટોકની અંદર જે છે એક બાઇંગ આવતું જોવા મળશે. એટલે વ્યૂ મારો બુલિશ છે, રિસ્ક ટુ રેશિયો ફેવરેબલ છે. એક સાથે બાઇંગ ન કરતા એસઆઈપી મોડની અંદર આ સ્ટોકની અંદર બાઇંગ સ્ટાર્ટ કરી દેવું છે એવું હું સ્પષ્ટપણે માનું છું. વેલ્યુએશન પણ અત્યારે આકર્ષક દેખાઈ રહ્યા છે. ક્લિયરલી તો એક્શન અહીંયા ભરપૂર રહેતું આપણને જોવા મળી શકે છે. રિલાયન્સની વાત અર્પણ, હવે પહેલાં આપના પાસેથી સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. માર્કેટે થોડો પોઝ લેવાની જ્યારે કોશિશ કરી છે, ઘણા સ્ટોક્સે સરસ રિકવરી બતાવી, તમારી નજર ક્યાં છે? સો આજના દિવસે જે માર્કેટે જે રિકવરી બતાવી એમાં એક મેજર પાર્ટિસિપેશન આઈટી સ્ટોક્સ તરફ તમને જોવા મળી રહ્યું હતું. સો આઈટી સેક્ટરમાંથી HCL ટેક પર બાયનું રેકમેન્ડેશન રહેશે. HCL ટેકમાં 1930ના લેવલની આસપાસ જે ક્લોઝ આવ્યો છે એ લેવલ પર તમે એને બાય કરી શકો છો. નીચે 1900 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 1980 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ પણ થોડો ડિફેન્સિવ સાઇડ પર જ રહેશે. એ રહેશે એશિયન પેઇન્ટ. આફ્ટર વેરી લોંગ ટાઈમ એક તમને એક બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન બનતું તમને જોવા મળી રહ્યું છે, અને એનું જે શોર્ટ ટર્મમાં જે ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ હતું એ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સને બ્રેક કરીને એની ઉપર ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો એશિયન પેઇન્ટ 2336ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 2280 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 2400 થી 2450 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ક્લિયરલી. સો HCL ટેક આઈટીમાંથી અત્યારે ફિલહાલ રેકમેન્ડેશન તરીકે તમને જોવા મળી રહ્યું છે, અને એશિયન પેઇન્ટ્સ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું. તો આ બંને સલાહને તમારે અનુસરવાની રહેશે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. ઓકે, આગળ વધીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સની વાત અમે શરૂઆતમાં કરી હતી. પણ એક વખત નિફ્ટી રિયલ્ટી પર નજર કરી લઈએ, બિકોઝ જે રિકવરી આવી છે, નો ડાઉટ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જબરદસ્ત પિટાઈ થઈ, પણ સેક્ટર સ્પેસિફિક રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારું બાઇંગ હતું. તમે કઈ રીતે જોયું રિયલ એસ્ટેટ જે સેક્ટર છે, નિફ્ટી રિયલ્ટી છે આજની, તેની આજને મૂવને? અર્પણ. સો નિફ્ટી રિયાલિટીનું આજના દિવસે પહેલા જે ફર્સ્ટ હાફમાં જે નેગેટિવ મોમેન્ટમ આવ્યું હતું એ નેગેટિવ મોમેન્ટમ દરમિયાન નિફ્ટી રિયાલિટી સેક્ટર ઓલમોસ્ટ 200 ડે મૂવિંગ એવરેજ પાસે પહોંચી ચૂક્યો હતો, અને એ લેવલ પરથી તમને સેકન્ડ હાફમાં થોડું એક બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળ્યું હતું. સો ચાન્સીસ છે કે થોડી રિકવરી આવતીકાલે હજુ પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે, બીકોઝ ક્લોઝિંગ બેઝિસ લાસ્ટ 2 ડેઝના જે લોઝ જે હતા એને હોલ્ડ કરવાનો એટેમ્પ્ટ કર્યો છે. But I would not take a call on a reality sector as of now. I would wait a little bit. થોડી recovery as I said કે expected છે, but till the time આજના highs cross નથી કરતું, that is somewhere around 1028 નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સની વાત કરી રહ્યો છું, તો 1030 નો તમે એક ઇવન લેવલ તમે ધ્યાનમાં રાખી શકો છો. 1030 ના લેવલને ક્રોસ કરે છે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ, એ પછી તમે સ્ટોક્સ લાઈક લોધા, પ્રેસ્ટીજ એ બધા કાઉન્ટરને તમારા રડારમાં રાખી શકો છો. ટાઈમ બિંગ તમે થોડું વેટ એન્ડ વોચ કરી શકો છો.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સની પણ આપણે સાથે સાથે વાત કરી. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી વર્સ્ટ પરફોર્મર્સમાંથી એક આજનો હતો, તે હતો અપોલો હોસ્પિટલ. અહીંયા 2 દિવસ સારી તેજી બાદ ફરી એકવાર વેચવાલી આવતી જોવા મળી છે. HMPV વાયરસના સમાચારો વચ્ચે થોડું પ્રોફિટ બુકિંગના અહીંયા ઇન્ડિકેશન્સ જોવા મળી રહ્યા છે. કોઈ કોરિલેશન છે આ તે સમજીએ. અને ખાસ અપોલો હોસ્પિટલને નિમેશ તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો? આજે મેજર પ્રોફિટ બુકિંગ આવ્યું, 2-1 દિવસ સારી તેજી હતી સ્ટોકમાં. હોસ્પિટલ થીમ વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો ગ્રોથના આસ્પેક્ટથી અમારો વ્યૂ જે છે બુલિશ છે. મને લાગે છે કે એપોલો હોસ્પિટલની અંદર આ જે કંઈ પણ 2 દિવસની અંદર કરેક્શન આવ્યું છે, આઈ થિંક એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. લોંગ ટર્મ વ્યૂ એપોલો હોસ્પિટલની અંદર મારો બુલિશ છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સ્ટોકની અંદર આપણે એઝ એ SIP મોડની અંદર જે છે એ ખરીદી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને લાંબા ગાળાના વ્યૂ સાથે આ સ્ટોકમાં ખરીદી કરવાનો પ્લાન કરી શકાય. ઓકે, સો લોંગ ટર્મના હિસાબથી તમને ખરીદી કરવા માટેની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ. ટાટા સ્ટીલ આજના દિવસે ખાસ સમાચારોમાં જોવા મળ્યો હતો. જે બિઝનેસ અપડેટ આવ્યા ત્યારબાદ સ્ટોકમાં આજે વાઇલ્ડ સ્વિંગ્સ આપણને બનતા જોવા મળ્યા હતા. પણ એક વખત નજર કરો ખાસ ટાટા સ્ટીલ પર. આજે 0.5% ઘટાડા સાથે બંધ થયો, પણ બિઝનેસ અપડેટ એકંદરે સારા હતા. બસ UK આપણે જાણીએ છીએ ત્યાં પ્રોડક્શન બંધ થવાનું આ તે બધી પરિસ્થિતિ, એટલા માટે એક બિઝનેસ અપડેટ કર્યા. બાકી અપડેટ સારા હતા. તો ટાટા સ્ટીલની આપણે વાત કરીએ પહેલા નિફ્ટી મેટલ ઇન્ડેક્સની હું વાત કરવા માંગીશ. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં જે રિસેન્ટલી 8650 જેના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતા એની નીચે બ્રેકડાઉન આપ્યું છે. એ પછી તમને કન્ઝિક્યુટિવલી એક નેગેટિવ મોમેન્ટમમાં આ સેક્ટર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. સો આઈ થિંક જ્યાં સુધી 8650 જે એના ઇમ્પોર્ટન્ટ પોલારિટી લેવલ હવે બની ચૂક્યા છે, અગર જો 8650ના લેવલની ઉપરની સાઈડ પર ક્રોસ નથી કરતા તો ચાન્સીસ છે કે આ ડાઉનસાઇડ મોમેન્ટમ મેટલ સેક્ટરમાં તમને હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. બટ જો 8650ના લેવલને જો ક્રોસ કરે છે દેન સ્ટોક્સ લાઇક વેદાંતા, JSW સ્ટીલ જે કરંટ લેવલ પર પણ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આઉટ પરફોર્મ કરી રહ્યા છે, એ બંને સ્ટોક્સ તમે તમારા રડારમાં રાખી શકો છો, લોંગ સાઇડ પર બાયસ રાખી શકો છો. ટાટા સ્ટીલની ટાઈમિંગ કમ્પ્લીટલી અવોઇડ કરવાનું જે રેકમેન્ડેશન રહેશે. ઇવન તો અગર નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં રિકવરી આવે પણ છે દેન આઈ થિંક દેટ રિકવરી વિલ બી લેડ બાય વેદાંતા ઓર JSW સ્ટીલ. ટાટા સ્ટીલમાં જે રીતે ફોર્મેશન બની રહ્યું છે એ થોડું નેગેટિવ છે અને ચાન્સીસ છે કે આ નેગેટિવ ફોર્મેશન શોર્ટ ટર્મ માટે હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ઓકે, સો ટાટા સ્ટીલ માટે માહોલ હજુ પણ ખરાબ રહેતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. અર્પણ, હમણાં મેં નિમેશ સાથે રિલાયન્સની વાત કરી, આપના પાસેથી પણ ઇનપુટ લેવા માગીશું બિકોઝ મેઇન સપોર્ટ લેવાની કોશિશ અગેન કરી છે અને બોનસ બાદનું આ ફાઇનલી એક સપોર્ટની કોશિશ અગેન થઈ છે. ચાર્ટ્સ શું કહી રહ્યા છે અર્પણ? સો પોસ્ટ ધેટ બોનસ ઇશ્યુ 1200 થી 1220ના ઝોનમાં આ કાઉન્ટરે ઘણા લાંબા સમય સુધી કોન્સોલિડેટ કર્યું હતું. આજના દિવસે અને ગઈકાલના દિવસમાં તમને એક સ્ટ્રોંગ સપોર્ટ આપતો રિલાયન્સ તમને જોવા મળ્યો હતો અને જે રીતે એનું નીચેના લેવલથી રિકવરી પણ આવી છે આફ્ટર મંડેઝ ફોલ, એ થોડી એન્કરેજિંગ છે અને ચાન્સીસ છે કે તમને આ રિકવરી ઉપરની સાઈડ પર 1290 થી 1315 સુધી અપસાઇડ પર કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તો રિલાયન્સ માટે બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે અને નોટ ફોર અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ બટ થોડું મીડિયમ ટર્મ હોલ્ડિંગ પર્સપેક્ટિવથી અગર તમે બાય કરો છો તો તમને એક લો રિસ્ક હાઈ રિવોર્ડ વાળું કાઉન્ટર, તમને એક હેવી વેટ કાઉન્ટર તમને કરંટ લેવલ પર અવેલેબલ છે જે તમે કરંટ લેવલ પર અક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે રિલાયન્સ માટે થઈને. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને મેજર એક્શન આજના દિવસે બનતું જોવા મળેલું હતું તેના પર હવે આપણે વાત કરીએ. આવા માહોલમાં અમુક સ્ટોક્સ એવા છે કે જેમણે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા. તેમાં પહેલું સ્ટોક છે આજના દિવસે PTC. PTC ઇન્ડિયા જે છે તે તમે જુઓ ખાસ બહુ PTC ઇન્ડસ્ટ્રીઝની હું વાત કરું છું. PTC ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મેજર અપમૂવ જોવા મળી અને એવું નથી કે માત્ર આજની, આ અઠવાડિયામાં 31% સ્ટોક ચાલી ચૂક્યો છે. એટલે છેક નીચે 13,727થી ઉપર તમે જુઓ તો અત્યારે ફિલહાલ 17,153 બહુ મોટી મૂવ જોવા મળી છે. PTC ઇન્ડસ્ટ્રીઝ, નિમેશ સર કોઈ ઇનપુટ્સ તમારા તરફથી? એક સ્ટ્રોંગ અપમૂવ આપી છે ને. ઇનફેક્ટ તમે એનાથી થોડા આગળ જશો તો 23મી ડિસેમ્બરે સ્ટોકના લો બન્યા હતા 11,300ના ને ત્યાંથી અત્યારે 17,000ના પ્રાઇસ ચાલે છે. ઓલમોસ્ટ 60% આસપાસની એક રેલી આવેલી છે. પરંતુ અગેન યસ, આ લેવલે ફ્રેશ એન્ટ્રી લેવી એ રિસ્ક રેશિયો ફેવરેબલ નહીં રહે.
ડેફિનેટલી કંપની જે પ્રમાણે કામ કરી રહી છે અને જે બિઝનેસ રેવન્યુની વાત હતી, એક સારા અપગ્રેડેશન છે અને એક સારી રિકવરી બિઝનેસમાં જોવા મળે એવી પોસિબિલિટી છે. અને જે પ્રમાણે ફંક્શન થઈ રહ્યું છે, મારું માનવું છે કે તમારી પાસે હોય નીચેના લેવલથી તો હોલ્ડ કરી શકો છો. 25,000 કરોડનું માર્કેટ કેપ પહોંચી ગયું છે અને આ લેવલે ફ્રેશ એન્ટ્રી ના લેવી જોઈએ. રિસ્ક ટુ રેશિયો તમારી ફેવરેબલ નથી. નીચેની તરફ જે સપોર્ટ એરિયા પણ આવી રહ્યા છે, બહુ દૂરના સપોર્ટ એરિયા આવી રહ્યા છે. પહેલો સપોર્ટ એરિયા 14,400 પાસે આવી રહ્યો છે અને એ બ્રેક કરે છે તો 13,700 પાસે 21 EMA નો સપોર્ટ આવી રહ્યો છે. આઈ થિંક રિસ્ક ટુ રેશિયો શોર્ટ ટર્મ એંગલથી તો ફેવરેબલ નથી. ડેફિનેટલી એક લોંગ ટર્મ માટે તમારે લેવા હોય તો લઈ શકો છો, પરંતુ અત્યારે આ લેવલે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી. શોર્ટ ટર્મ એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા પોર્ટફોલિયોમાં જો હોય ઓલરેડી તો એને તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. ઓકે, સો ટ્રેડિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. અર્પણ, આપના પાસે KIMS સ્કીમ્સ લઈને આવીશું. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અમેઝિંગ અપમૂવ આજે જોવા મળી છે. 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બન્યા છે. ઇનફેક્ટ એક્સ પર યોમિક તરફથી એનું એનાલિસિસ પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું અને 660 આસપાસના આજના સંકેત બનતા જોવા મળ્યા. સો સરસ અપમૂવ જોવા મળેલી છે સ્ટોકમાં. 52 વીક હાઈ બનવા મતલબ કોઈક ફોર્મેશન બની રહ્યું છે અહીંયા. અર્પણ, સો એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, જ્યારે પણ એક 52 વીક હાઈ અને ઓલ ટાઈમ હાઈ જ્યારે કોઈ સ્ટોક ક્રોસ કરતું હોય છે, જે તે ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટોકમાં એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ છે. એન્ડ ડિસ્પાઇટ નેગેટિવ મોમેન્ટમ ઓન ધ બ્રોડર માર્કેટ એન્ડ ઇન ધ બેન્ચમાર્ક ઇન્ડેક્સ, તમે જ્યારે આવા સ્ટોકમાં જ્યારે એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ બનાવતા હોય છે, ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કેટલું સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ છે. તો તમને આ અપસાઇડ મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. થોડું ઓલ્ધો હું ડીપનું વેઇટ કરીશ, થોડું કરેક્શન આવે છે કે થોડું પુલબેક આવે છે ટુવર્ડ 630 કાઇન્ડ ઓફ લેવલ્સ, તો એ વખતે તમે રિસ્ક રિવોર્ડ તમારા ફેવરમાં બની શકે છે. તો 630ના લેવલની આસપાસ તમે કિમ્સને તમે બાય કરી શકો છો અને ઉપરની સાઈડ પર અગેન ફ્રેશ ઓલ ટાઈમ હાઈ 690-700 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ, હેલ્થકેર સ્પેસમાંથી અગર તમારે કોઈ બીજો એક સ્ટોક પણ અગર જો ધ્યાનમાં રાખવો હોય તો એસ્ટર ડીએમને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. અમારું ફંડામેન્ટલ કવરેજ પણ છે આ સ્ટોક ઉપર અને બુલિશ વ્યૂ અમે ધરાવીએ છીએ. સેમ લાઈક કિમ્સ, આ સ્ટોક પણ એના 52 વીક હાઈઝની પાસે જ ટ્રેડ થઈ રહ્યો છે. ઓલ્ધો 52 વીક હાઈઝ એને ક્રોસ નથી કર્યા, બટ એના લેવલની 560ના લેવલની આસપાસ જ કરન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. સો કરન્ટલી 500 to 520ના ઝોનમાં એને એક્યુમ્યુલેટ કરી શકો છો. એના શોર્ટ ટાઈમમાં તમે આ કાઉન્ટરમાં 560-580 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, એસ્ટર ડીએમ પણ તમે ધ્યાન પર રાખી શકો છો. આ સ્ટોકમાં પણ મેજર એક્શન આપણને બનતું જોવા મળ્યું હતું, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ કે જેમાં 52 વીક લો એક જગ્યાએ બનતા જોવા મળેલા છે, તેમાંથી એક મારે ખાસ ચર્ચા કરવી છે. કજારિયા સિરામિક્સ 2% નીચે આજે જોવા મળેલો છે. નિમેશ, આપના પાસે આવીએ. કજારિયા સિરામિક ઇન્ડસ્ટ્રી માટે આમ તો કંઈ એવા કાંઈ ખાસ ઇનપુટ છે નહીં. ટેક્સ વગેરેની તમે જે વાત કરી મે બી પોસિબલ છે તેની થોડી ઇમ્પેક્ટ અહીંયા આવ્યો હોય. સ્ટોકમાં 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બન્યા છે. કજારિયા સિરામિક્સની અંદર સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે જે માહોલ છે, અત્યારે આપણે વચ્ચે પણ એક સમાચાર આવ્યો હતો કે મોરબીની અંદર ઘણા બધા કારખાનાઓ કે જે એશિયાનું હબ છે સિરામિક્સનું, ત્યાં ઘણા બધા કારખાનાઓ જે છે અત્યારે બંધ પડી રહ્યા છે અને ત્યાં પ્રોડક્શન જે કેપેસિટી હોય એ ઘણા ઓછા લેવલ ઉપર કામ થઈ રહી છે. જે પ્રમાણે કોમ્પિટિશનનો સિનારિયો છે ને જે પ્રમાણે ચાઇનીઝ ડમ્પિંગ ચાલી રહ્યું છે, એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે રિયલ એસ્ટેટ સ્પેસની અંદર નવા બુકિંગ વધી રહ્યા છે, ગ્રોથ છે, અને બીજી બાજુ સિરામિક બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક થોડી સ્ટ્રગલ ચાલી રહી છે. થોડો કોશિયસ વ્યૂ છે. મારી સલાહ રહેશે કે સ્ટોકે મહત્વના તમે જુઓ તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા પણ બ્રેક કર્યા છે 1100ના લેવલના. એટલે આઈ થિંક સ્ટોકની અંદર હજુ પણ કરેક્શન આવી શકે છે ને હજી વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો સ્ટોક અત્યારે 45ના PE પર ટ્રેડ થઈ રહ્યો છે. જે પ્રમાણે પાછલા ક્વાર્ટરના પરિણામો આવ્યા હતા, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડું હજી કોશિયસ વ્યૂ છે. વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ સાઇડ છે અને જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝનું આઉટલુક સુધરતું નથી ત્યાં સુધી સ્ટોકમાં મેજર કોઈ રિકવરી આવી જાય એવી પોસિબિલિટી મને અત્યારે નથી દેખાઈ રહી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. અને આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો. અર્પણ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સો યસ, આજના દિવસે આપણે જે પણ સેક્ટર, સ્ટોક કે કોઈ બી ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. બિલકુલ. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે કે પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે.
દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. અર્પણ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ અમેઝિંગ રિકવરી બતાવી જરૂર છે. ન્યૂનતમ સ્તરોથી 200 પોઈન્ટ આસપાસની ક્લોઝ પણ તમારા બહુ મહત્ત્વના ગઈકાલના જે ક્લોઝ હતા તેને નજીકનું જ આવ્યું છે. થોડું નીચે છે, પણ હા, નિફ્ટીમાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ હજુ પણ બેંક નિફ્ટીમાં આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર ત્યાં આપણે આવતીકાલે હજુ પણ રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.